बोले कृष्णचंद्र भगवान की जय, रामचंद्र भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। वंशी विभूषितकरां नवनीरदाभां पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरं ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण गोविन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द। गाइयो भाव से हरे कृष्ण हरे राम राधे गोविन्द गोविन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतानिवासोऽसि वासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोले कृष्णचंद्र भगवान की जय, रामचंद्र भगवान की जय, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय આત્મીયજનો, ભગવાનની દિવ્ય વાણી એવા ભાગવતનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સવારના પ્રસંગમાં આપણે જોયું કે રાજર્ષિ ભરત રાજપાટ પોતાના પુત્ર જન્મેજયને સોંપી રાજર્ષિ ભરત રાજપાટ પોતાના પુત્રને સોંપી અને તપસ્યા કરવા માટે વનની અંદર જાય છે. નેપાળની અંદર ગંડકી નદીને કિનારે પુલહાશ્રમ નામના સ્થાનમાં સુંદર ઝૂંપડી બનાવી તપસ્યા કરે છે. હરણનું બચ્ચું જે છે એને બચાવવા જાય છે, પોતાની કુટિયામાં લાવે છે. હરણનું બચ્ચું ભાગી જાય છે. સતત એ હરણના બચ્ચાનું ધ્યાન કરે છે. મૃત્યુનો કાળ આવ્યો અને બીજા જન્મમાં એને મૃગયોનિમાં જન્મ થયો. ભગવાન કૃષ્ણની ભક્તિના ફળ સ્વરૂપ પાછલા જન્મની બધી જ વાત એને યાદ હતી, ઘટના યાદ હતી. ખાવા પીવાનું છોડી એ જ સ્થાન ઉપર આવે છે. પોતાના આગલા પગ બે જે છે ગંડકી નદીના જળમાં મૂકી પ્રાણનો ત્યાગ કરે છે અને ત્યાર પછી બીજા જન્મમાં અંગીરા ગોત્રમાં ઉત્પન્ન એક બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે જન્મ લે છે. સવારે આ કથા આપણે વિસ્તારથી સાંભળી, અત્યારે સંક્ષેપમાં તમને નિર્દેશ કરાવ્યો. અંગીરા ગોત્રમાં ઉત્પન્ન એક બ્રાહ્મણ જેને 2 પત્નીઓ હતી. મોટી પત્ની થકી એને 9 સંતાનો થયા ને નાની પત્ની હતી એના થકી એક જોડકું ઉત્પન્ન થાય છે. એક સાથે 2 બાળકો ઉત્પન્ન થાય છે, જે એક પુત્ર છે ને એક પુત્રી છે. તો પુત્ર જે હતો એ જ આગલા જન્મનો રાજર્ષિ ભરતનો આત્મા હતો. આ રીતે અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણને ત્યાં રાજર્ષિ ભરતનો જન્મ થાય છે. સમય આવે એના અગ્નોપરી સંસ્કાર કર્યા. પિતાએ જે છે
ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે. 6 મહિના સુધી પ્રયત્ન કર્યો કે મારા દીકરાને જે છે ગાયત્રી મંત્ર યાદ થઈ જાય, આવડી જાય. પરંતુ આ પુત્ર જે છે એક શબ્દ પણ બોલતા નથી. વિચાર કર્યો કે આ જન્મમાં કંઈ બોલવું જ નથી અને કોઈ પ્રકારે જે છે કોઈ સાથે વ્યવહાર નથી કરવો. જડની જેમ રહેતા હતા એટલા માટે એનું નામ પડ્યું છે જડ ભરત. થોડા સમય પછી એના પિતાજી છે એ દિવંગત થઈ ગયા. પરંતુ મૃત્યુ પહેલાં એણે બીજી પત્નીના જે દીકરા હતા અર્થાત કે જડ ભરતજીના જે મોટા ભાઈઓ હતા એને કહ્યું કે જો આ તમારો ભાઈ છે, નાનો છે, કંઈ વધારે એને સમજણ છે નહીં સંસારની, બોલતો પણ નથી, તમે એની સાથે સારો વ્યવહાર કરજો, બની શકે તો એને વેદ ભણાવજો. આમ કહીને એના પિતાનું અવસાન થયું. મોટા ભાઈએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે આને આ ગાયત્રી મંત્ર શીખે, વેદ વિદ્યા ભણે, પરંતુ જડ ભરતજી એક શબ્દ પણ બોલતા જ નથી. બોલે તો બધું શીખવું પડે, એક શબ્દ પણ બોલતા નથી. અને આ રીતે એના ભાઈએ પણ પછી આશા છોડી દીધી કે આ કંઈ પણ કરી શકશે. એટલે ઘરના નાના મોટા કામ એને સોંપી દેવામાં આવ્યા હતા. હવે જડ ભરતજીને કોઈ પ્રકારની ચિંતા હતી નહીં, ભણવાની ચિંતા પણ નહોતી અને કામની પણ ચિંતા નહોતી. તો એની જે મોટા ભાઈની પત્નીઓ છે એણે વિચાર કર્યો કે ભાઈ આને રોજ રોજ રાંધીને કોણ ખવડાવે, આ તો અમારા માથે ભારરૂપ છે, બોજરૂપ છે. એટલે ભાઈની પત્નીઓએ કહ્યું કે આને કંઈક કામ સોંપી દઈએ. એટલે જડ ભરતજીને કહ્યું કે તમારે રોજ સવારે ઉઠીને આખું ઘર જે છે વાળી નાખવાનું છે, આંગણું જે છે વાળી નાખવાનું છે. ઈશારાથી જડ ભરતજીને સમજાવ્યું કે આ રીતે સાવણી હાથમાં લેવાની, આ રીતે વાળવાનું, આ રીતે કચરો ભેગો કરવાનો. તો જડ ભરતજીએ માથું હલાવ્યું. ભાઈની પત્નીઓને એમ લાગ્યું કે આ અમે જે વાત કીધી છે સમજી ગયા છે. બીજે દિવસે સવારે જે છે જડ ભરતજીના હાથમાં સાવરણી પકડાવી તો જડ ભરતજી એકની એક જગ્યાએ સાવરણી ફેરવ્યા કરે છે, એકની એક, આગળ વધતા જ નથી. સાવરણી બુઠ્ઠી થઈ ગઈ ત્યાં સુધી એકની એક જગ્યાએ ફેરવ્યા કરે. ભાઈની પત્નીએ વિચાર કર્યો કે આ તો જે છે વાળવાને લાયક પણ નથી, વાળવાના કામને લાયક પણ નથી, લાવો આને બીજું કામ સોંપીએ. એટલે ઘરમાં બહુ મોટું પરિવાર હતું, 9 ભાઈઓ, 10 ભાઈઓ, એની પત્નીઓ, એક નાની કન્યા, આ બધાનો વિશાળ પરિવાર હતો. એટલે ભાઈની પત્નીઓએ વિચાર કર્યો, ભાભીઓએ વિચાર કર્યો કે આને જે છે વાસણ માંજવા માટે, વાસણ ઉટકવાના કામમાં લગાવીએ. જડ ભરતજીને મોટા મોટા તપેલા આપે છે સાફ કરવા માટે, અજવાળવા માટે. પરંતુ જડ ભરતજી જે છે એકની એક જગ્યાએ તપેલું ઘસ્યા કરે છે અને એટલું ઘસે છે કે તપેલામાં જે છે કાણો પડી ગઈ. ભાઈની પત્નીએ વિચાર કર્યો કે આ બધા તપેલાને ઠેકાણે લાવી દેશે. એટલે એ કામ પણ એના હાથમાંથી લઈ લીધું. ભાઈની પત્નીઓ, ભાભીઓ વિચાર કરે છે કે આ જે છે જેટલું આને આપીએ છીએ બધું જ ખાઈ જાય છે અને પીરસવા જઈએ છીએ તો ના પણ નથી કહેતા, બળદની જેમ જે છે ખાય છે. એટલે ભાભીઓ એક દિવસ કંટાળી અને એને બળદને ખાવાનો જે ખોળ હોય એ પલાળીને ખાવા માટે આપ્યો. જડ ભરતજીને પોતાના શરીરમાં નામ માત્ર પણ અહંતા નહોતી, મમતા ન હતી અને એટલા માટે કોઈ પણ પ્રકારના સ્વાદની આશા રાખ્યા વગર જડ ભરતજી ગાયો ભેંસોને ખવડાવવાનો જે ખોળ હોય એ પણ પ્રેમથી ખાઈ જાય છે. ભાભીઓ બધી ઊભી ઊભી જોઈને હસે છે, વિચાર કરે છે કે આનું કરવું શું. ભાઈઓને વાત કરી તો ભાઈએ વિચાર કર્યો કે ચાલો આને જે છે ખેતરની રક્ષા કરવા માટે મોકલીએ. તો જડ ભરતજીને ખેતરમાં લઈ જાય છે. ખેતરમાં અનાજ તૈયાર થઈ ગયું હતું, બાજરાના ડુંડા તૈયાર થઈ ગયા હતા, ચકલાઓ આવે છે. તો ભાઈઓ એને કહ્યું કે જ્યારે ચકલાઓ આવે ત્યારે આ રીતે ગોફણમાં પથ્થર લઈ ગોળ ગોળ ફેરવીને એના પર ફેંકવાનો. જડ ભરતજીએ માથું હલાવ્યું, મતલબ કે હા હું એ રીતે કરીશ. ભાઈઓ ત્યાંથી વિદાય લેશે અને બીજી બાજુ ચકલાઓનું ટોળું આવે છે ત્યારે જડ ભરતજી મનોમન કહે છે કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. મનોમન કહે છે
કે ચકલાઓ તમે પણ રામના છો, ના ખેતર પણ રામનું છે, તમારી ઈચ્છા હોય એટલું ખાઓ. આ રીતે થોડા જ સમયમાં જે છે ખેતર સાફ કરી નાખ્યું ચકલાઓએ. ભાઈઓએ જોયું કે આ તો જે છે આ કામને લાયક પણ નથી, એટલે લાવો રાત્રિના સમયે રોજ વગેરે પ્રાણીઓ ન આવે અને બાજરો ન ખાઈ જાય, એટલા માટે રાત્રિના સમયે આને ખેતરમાં રખવાળી કરવા માટે મૂકી. હવે રાત્રિના સમયે એને ખેતરની રખવાળી કરવા માટે ત્યાં બેસાડે છે. અને એ સમયે સિંધુ દેશનો એ સમયે એક જંગલમાં રહેનારો એક ભીલનો જે છે અધિપતિ સ્વામી જે છે એ માનતા રાખે છે કે મારે ત્યાં જો સંતાનની પ્રાપ્તિ થશે તો હું એક પુરુષ બલિ જે છે મહાકાળી માતાને ચડાવીશ. અર્થાત કે જેમ પ્રાણીઓને લોકો ચડાવી દેશે એ રીતે એક હું પુરુષને, એક વ્યક્તિને હું ચડાવીશ. આ રીતનો એણે સંકલ્પ કર્યો હતો. એ તાંત્રિક વ્યક્તિ જે હતો, આદિવાસી ભીલ લોકોનો જે રાજા હતો, એ કોઈ પુરુષને પકડીને લઈ આવેલા, પણ એ પુરુષ ભાગ્યશાળી હતો એટલે રાત્રે ભાગી જાય છે. એ તાંત્રિકના માણસો ફરતા ફરતા જે છે એ વ્યક્તિને શોધતા શોધતા જ્યાં જડ ભરતજી બેઠા હતા ત્યાં આવે છે. એણે જડ ભરતજીને જોયા. ખૂબ શરીરે રૂષ્ટપુષ્ટ હતા, કારણ કે કોઈ પ્રકારની ચિંતા હતી. મકાનનો વેરો કે લાઇટ બિલ કે ફોનના બિલ કોઈ પણ ભરવાની ચિંતા હતી. શરીરે ખૂબ રૂષ્ટપુષ્ટ હતા. તાંત્રિકના માણસો જોવે છે તો એને પકડીને લઈ જાય છે. આત્મજ્ઞાની પુરુષો જે છે એને પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. પ્રારબ્ધ જે રીતે એનું જીવન ચલાવે છે એ રીતે જીવે છે. તાંત્રિકના માણસો એને લઈ ગયા. તાંત્રિકની સામે એને ઊભો રાખ્યો. તાંત્રિક એને જોવે છે તો ખૂબ ખૂબ રાજી થયો. વિચાર કરે છે કે આ હૃષ્ટપુષ્ટ પુરુષ છે, આની બલિ જો મહાકાળી માતાને ચડાવશું તો મહાકાળી માતા બહુ પ્રસન્ન થશે. બીજે દિવસે સવારે જડભરતજીને સ્નાન વગેરે કરાવે છે, નવા વસ્ત્રો પહેરાવે છે, એનું ચંદન અને તિલક વગેરે લગાવે છે અને ખૂબ ખૂબ સ્વાદિષ્ટ મિષ્ટાનને એને જમાડે છે. કારણ કે આજે એની બલિ આપવાની હતી, એટલે ખૂબ ખૂબ જે છે એને સારી રીતે જમાડે છે. અને જમાડ્યા પછી વાસ્તે ગાસ્તે એ જડભરતજીને વધસ્થાન ઉપર લઈ જાય છે, કે જે જગ્યાએ બલિ આપવાની હતી એ જગ્યા ઉપર એને લઈ જાય છે. આ રીતે જડભરતજી છે મહાકાળીની મૂર્તિ સામે બેઠા છે. બીજી બાજુ તાંત્રિક જે છે એ શસ્ત્રની પૂજા કરે છે, તલવારની પૂજા કરે છે, કારણ કે એ જ તલવારથી જડભરતજીની બલિ આપવાની હતી. એટલે તાંત્રિક જે છે એ તલવારની શસ્ત્રની પૂજા કરે છે. પૂજા કરીને ધીરે ધીરે જડભરતજીની નજીક આવે છે. અને બીજી બાજુ જડભરતજી જે છે મહાકાળી માતાની મૂર્તિની સામે એકી ટશે જોઈ રહે છે. આજે મહાકાળી માતા પણ વિચાર કરે છે કે આ જડભરતજી મારા પરમ ભક્ત છે, અને આજે હું એની રક્ષા નહીં કરું તો જગતમાં મારી પૂજા કોણ કરશે. આ બાજુ તાંત્રિક તલવાર લઈને આવે છે, બીજી બાજુ જડભરતજી અને મહાકાળી માતાની દ્રષ્ટિ એક થઈ. મહાકાળી માતા પણ જે છે જડભરતજીનું બ્રહ્મતેજ સહન નથી કરી શકતા. એક ભયંકર ધડાકો થાય છે, અવાજ થાય છે. મહાકાળીની મૂર્તિ ફાટીને અંદરથી સાક્ષાત સગુણ સાકાર રૂપે મહાકાળી માતા પ્રગટ થાય છે. એટલું જ નહીં, તાંત્રિકના હાથમાંથી તલવાર ખેંચી લીધી અને સૌથી પહેલાં તાંત્રિકનું મસ્તક જ કાપી નાખ્યું છે. તાંત્રિકનું ગરમ ગરમ લોહી પી અને મહાકાળી માતા જે છે આગળ વધે છે. એના જેટલા અનુયાયીઓ હતા, જેટલા શિષ્યો હતા, બધાના મસ્તક જે છે ધડથી અલગ કરી નાખે છે. અને જોત જોતામાં મહાકાળી માતા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. સુખદેવજી કહે છે કે આ રીતે મહાકાળી માતાએ શક્તિએ જે છે જડભરતજીની રક્ષા કરી છે. સુખદેવજી કહે છે કે રાજન, જે વ્યક્તિ મહાપુરુષોનો, સંતોનો, મહાત્માનો, બ્રાહ્મણોનો અપરાધ કરે છે એ અપરાધ એણે સ્વયં એ ભોગવવો પડે છે. જેમ કોઈ વ્યક્તિ આકાશમાં ધૂળ ઉડાવે તો આકાશ એનાથી ગંદુ નથી થતો, પરંતુ ધૂળ ઉડાડનારો વ્યક્તિ જે છે એના માથા ઉપર જ ધૂળ પડે છે. એ રીતે જે મહાપુરુષોનો અપરાધ કરે છે એનું ફળ એને સ્વયં ભોગવવું પડે છે. આ રીતે જડભરતજીની માતાએ રક્ષા કરી છે.
જડભરતજી ત્યાંથી ઊભા થયા અને પોતાનું જે ખેતર હતું એ ખેતરના શેઢા ઉપર આવીને વળી પાછા બેસી જાય છે. એ સમયે એક એવો પ્રસંગ બન્યો કે સિંધુ દેશનો રાજા રહુગણ એ પાલખીમાં બેસી અને કપિલ મુનિ પાસે સત્સંગ માટે જઈ રહ્યો હતો. પરંતુ પાલખી ઉપાડનારો એક વ્યક્તિ અસ્વસ્થ થઈ ગયો. તો પાલખી ઉપાડનારો જે વ્યક્તિઓ હતા એને જે સ્વામી હતો તો એણે જે છે જડભરતજીને પકડી અને પાલખીમાં જોડી દીધા. વિચાર કર્યો કે આ વ્યક્તિ જે છે ખૂબ શરીરે જાડો છે, હૃષ્ટપુષ્ટ છે અને પાલખી ઉપાડવા માટે સમર્થ છે. આવો વિચાર કરીને જડભરતજીને પાલખીમાં જોડી દીધા. જડભરતજીને કોઈ વ્યક્તિ કંઈ કહે કે તો તરત જ એ કામ કરવા લાગતા હતા, પાલખી ઉપાડે છે. પરંતુ જડભરતજી ચાલતા ચાલતા નીચે જમીન ઉપર જોવે છે કે મારા પગ નીચે કોઈ જીવજંતુ કચડાઈ ન જાય. તો ક્યારેક જે છે લાંબુ ડગલું ભરે છે, ક્યારેક ટૂંકું ડગલું ભરે છે. આ રીતે 2-4 વાર થયું એટલે પાલખી ઉપર બેસેલો રાજા રહુગણ જે છે કહેશે કે ભાઈઓ તમે બરોબર ચાલો. 1 વાર કહ્યું, 2 વાર કહ્યું, છતાં પણ જડભરતજી પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. 3જી વાર જે છે રહુગણ રાજાને થોડો ક્રોધ આવ્યો અને ક્રોધમાં કહે છે કે ભાઈઓ તમે સીધા ચાલો, નહીં તો નીચે ઉતરીને હું તમારી ચિકિત્સા કરીશ, તમારી દવા કરીશ. દવા એટલે ખબર પડે છે ને કે તમને હું મારીશ, સજા કરીશ. આમ જ્યારે વાત કરી ત્યારે બીજા જે 3 પાલખી ઉપાડનારા હતા એ કહે છે કે રાજા સાહેબ મહારાજ અમે તો બરોબર જ ચાલીએ છીએ, પરંતુ આ ચોથો વ્યક્તિ જે છે આવ્યો છે એ બરોબર નથી ચાલતો અને એના લીધે અમારે પણ સાંભળવું પડે છે. સાંસર્ગિકો દોષ એક એવ નૂનમ એકસ્યાપી સર્વેશામ સાંસર્ગિકાણામ ભવિતો મરતી નિશ્ચિત્ય નિશમ્ય કૃપણવચો રાજા રોહગણ ઉપાસિત વૃદ્ધોપી નિસર્ગણ બલાત્કૃત ઈષદ ઉત્થિત મન્યો રવિસ્પષ્ટ બ્રહ્મતે સમ જાતવિદ સમિવ રસાવૃત મતિરાહ. કે આ રોહગણ રાજાએ સંતો મહાત્માની સેવા કરી હતી, એનો સંગ કર્યો હતો અને છતાં પણ જે છે એનો રજોગુણ જે છે જાગૃત થઈ ગયો અને એ પાલખી ઉપાડનારાને કહે છે કે તમે બરોબર ચાલો, નહીં તો હું તમને અવશ્ય શિક્ષા કરીશ. પાલખી ઉપાડનાર કહે છે કે મહારાજ અમારો કંઈ દોષ નથી, દોષ આ નવો જે વ્યક્તિ છે એનો છે, એના લીધે અમારે સાંભળવું પડે છે. ત્યારે રહુગણ રાજાએ જડભરતજીની બાજુ જોઈ અને કહે છે કે હે તું બરોબર ચાલ, નહીં તો તને હું જે છે શિક્ષા કરીશ. જડભરતજી કંઈ સાંભળતા નથી. ત્યારે રહુગણ રાજાએ કટાક્ષ કર્યો. જડભરતજી યુવાન હતા તો રહુગણ રાજા કહે છે કે તું ઘરડો થઈ ગયો છે એટલે પાલખી નથી ઉપાડી શકતો. જડભરતજી હૃષ્ટપુષ્ટ હતા, શરીરે જાડા હતા તો રાજા કહે છે કે તું બહુ દુબળો પાતળો છો, એટલા માટે જે છે પાલખી બરોબર નથી ઉપાડી શકતો, નથી ચાલી શકતો. જડભરતજી હમણાં જ પાલખી ઉપાડવામાં લાગ્યા હતા, કામમાં લાગ્યા હતા. તો રહુગણ રાજા કટાક્ષ કરતા કહે છે કે ભાઈ તું તો જે છે સવારથી ચાલતો ચાલતો આવે છે, એટલા માટે તું બરોબર ચાલી નથી શકતો. આ રીતે ન કહેવાના વચનો કહ્યા છતાં પણ જડભરતજી પોતાની મસ્તીમાં જ ચાલે છે. ત્યારે રહુગણ રાજા કહે છે કે હું વારંવાર તમને સમજાવું છું, તમે સમજતા નથી. તમને ખબર નથી કે હું સ્વામી છું, તમે મારા નોકર છો. આમ જ્યારે કહ્યું છે ત્યારે જડભરતજીએ વિચાર કર્યો કે હવે મારે બોલવું જ પડશે. અને જડભરતજી જીવનમાં પહેલી વાર બોલે છે. શું કહે છે કે રાજન ત્વયોદિતમ વ્યક્તમવિપ્રલબ્ધમ ભરતો સમે સાદ્ય દિવીર ભારઃ ગંતોર્યદિ સ્યાદધિગમ્ય મધ્વા પિવેતિ રાશો ન વિદામ પ્રવાદઃ પિવેતિ રાશો ન વિદામ પ્રવાદઃ સ્થૌલ્યં કાર્શં વ્યાધય આધયશ્ચ ક્ષુત્રેડ ભયં કલિરિચ્છા જરા ચ નિદ્રારતિર્મન્યુરહં મદઃ શુચો દેહેન જાતસ્ય હિમેન સંતિ દેહેન જાતસ્ય હિમેન સંતિ જીવન મૃતત્વં નિયમેન રાજન
આદ્યંતવદ યત વિકૃતસ્ય દ્રષ્ટં સસામ્ય ભાવો ધ્રુવૈડ યત્ર તર્હ્યોચ્યતે સો વિધિકૃત્ય યોગઃ તર્હ્યોચ્યતે સો વિધિકૃત્ય યોગઃ. બ્રાહ્મણ જડ ભરત કહે છે કે હે રોહગણ રાજા, તમે એમ કહ્યું કે તું ક્યારનો ભાર ઉપાડીને ચાલે છે, તો સાંભળી લો કે ભાર નામની કોઈ વસ્તુ હોય તો એ ઉપાડનાર માટે છે, મારા માટે નથી. અર્થાત કે જડ ભરતજી આત્મદ્રષ્ટિથી જે છે વાત જવાબ આપતા હતા અને રહુગણ રાજા છે દેહ દ્રષ્ટિથી વાત કરતા હતા. કારણ કે આત્મા જે છે જતો પણ નથી, આવતો પણ નથી, ભાર ઉપાડતો પણ નથી, ખાતો પણ નથી અને પીતો પણ નથી. તો જડ ભરતજી કહે છે કે મને મારા શરીરમાં નામ માત્ર અહંકાર નથી, એટલે ભાર નામની વસ્તુ હોય તો એ ઉપાડનાર માટે છે, મારા માટે નથી. હે રાજન, તમે જેમ કહ્યું કે તમે બહુ દુબળા પાતળા છો, તો જાડા થવું, પાતળા થવું, નિદ્રા આવી, ઊંઘ આવી, ક્રોધ થવો, આ તો બધા ભૂખ લાગવી, તરસ લાગવી, આ તો બધા શરીરના, મનના અને પ્રાણના ધર્મ છે. એ મારા આત્માના ધર્મ નથી. ભૂખ લાગે છે તો મારા પ્રાણને લાગે છે, તરસ લાગે છે તો મારા પ્રાણને લાગે છે, જાડું થાય છે તો આ શરીર જાડું થાય છે, હું જાડો નથી થતો. ક્રોધ આવે છે તો મનને ક્રોધ આવે છે, પરંતુ આ કોઈ જે છે ગુણ આત્માના નથી, આ તો મનના, શરીરના અને પ્રાણના ગુણ છે. અને હું જે છે આ બધા થકી અલગ છું. મારો આત્મા જે છે આ બધા થકી અલગ છે. માટે જાડું થવું, પાતળું થવું એ તો શરીરના ધર્મ છે, એમાં કંઈ વિશેષ જે છે મહત્વ એનું છે નહીં. અને હે રાજન, જે જીવાત્માનો જન્મ થાય છે, જન્મ થતાની સાથે જ એને ભૂખ, તરસ, આકુરતા, વ્યાકુળતા, શોક, મોહ આ બધું જ થયા કરે છે. પરંતુ હું તો આ બધાથી અલગ છું. રાજા રોહગણ આ જવાબ સાંભળી અને છક થઈ ગયા, વિચાર કરે છે કે આવો જવાબ તમે સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો. ત્યાર પછી જડ ભરતજી કહે છે કે રાજન, તમે એવું કહ્યું કે તમે સીધા ચાલો, નહીં તો હું તમને શિક્ષા આપીશ, અર્થાત કે તમને સજા કરીશ, દંડ આપીશ. પરંતુ દંડ જે છે આ માટીના શરીરને દંડ આપો તો પણ શું, અને ન આપો તો પણ શું. દંડ મળશે તો આ શરીરને મળશે, મારા આત્માને મળશે નહીં. ચોથી વાત કહી કે રાજન, તમે એમ કહ્યું હતું કે હું તમારો સ્વામી છું ને તમે મારા નોકર છો. તો સ્વામી અને નોકરનો જે સંબંધ છે એ પણ કોઈ નિત્ય છે નહીં. આજે જે શેઠ છે એ કાલે નોકર બની જાય, નોકર જે છે એ શેઠ બની જાય, આવું પણ બની શકે છે. વિદેશમાં તમે જોયું હશે ને કે ઘણા વર્ષોથી દુકાન ચલાવતો હોય ને એની દુકાનમાં નોકરી કરનાર વ્યક્તિને જ પછી છેલ્લી ઉંમરમાં એ દુકાન સોંપી દઈશ. કહે છે કે ભાઈ હવે દુકાન તું ચલાવ, અને તને કંઈ ન આવડતું હોય વેપાર કરવાનો તો હું તારે ત્યાં આવીને ટેમ્પરરી રીતે નોકરી કરીશ ને હું તને શીખવાડીશ. વાત સમજ્યા કે નહીં? એટલે જે પેલા શેઠ હતો એ નોકર બની ગયો છે, નોકર હતો એ શેઠ બની જાય છે. જડ ભરતજી કહે છે કે તમે રાજા છો ને અમે તમારી પ્રજા છીએ, એ સંબંધ પણ કોઈ નિત્ય છે નહીં. એ તો એક વ્યવહાર માત્ર છે કે તમે રાજા ને અમે નોકર. એ તો એક નામ, વ્યવહાર માત્ર છે. આ વ્યવહારમાં નામ માત્ર પણ જે છે સત્યતા છે નહીં. અને છતાં તમે એમ માનતા હો કે તમે રાજા છો ને અમે તમારા નોકર છીએ ને અમને જો તમારે દંડ આપવો હોય તો આપો, પરંતુ એનાથી અમને કંઈ ફેર પડશે નહીં. આમ જ્યારે જે વાત કહી હતી રોહગણ રાજાએ, એ બધી જ વાતનો જ્યારે સીધો જવાબ જડ ભરતજીએ આપ્યો, ત્યારે રાજા રોહગણને લાગ્યું કે આ તો કોઈ સંત મહાત્મા લાગે છે. એકદમ પાલખી ઉપરથી નીચે ઉતરી ગયા અને જડ ભરતજીના ચરણોમાં પડી જાય છે. અને જડ ભરતજીના ચરણોમાં પડીને કહે છે કે મહારાજ, આપ કોણ છો? તમે ગળામાં જે છે યજ્ઞોપવીત ધારણ કરેલો છે, એટલા માટે મને એમ લાગે છે કે તમે કોઈ બ્રાહ્મણ છો.